ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ટોપિકની સાથે આગળ વધશું અને આજનો ટોપિક જે છે તે કયો છે તો કે કોરિલેટિવ કન્જક્શન્સ. કન્જક્શનના 3 પ્રકાર પૈકીનું આજનું જે ચર્ચા કરવાનો છે તે કયો છે તો કે કોરિલેટિવ કન્જક્શન્સ. આ કન્જક્શન્સની અંદર આપણે કઈ કઈ જે બાબતો છે તેની ચર્ચા કરશું તે જોઈએ. તો અહીંયા આપણે આપ્યું છે સૌપ્રથમ કઈ કઈ બાબતો છે તો અહીંયા જુઓ જોઈએ કોમન કોરિલેટિવ કન્જક્શન્સ. બરાબર, તો ક્યાં છે તો કે આઈધર ઓર, નાઈધર નોર, બોથ એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો, વેધર ઓર, નો સુનર ધેન, સચ ધેટ અને સો ધેટ. તો ટૂંકમાં કહીએ તો કોરિલેટિવ કન્જક્શન એટલે શું તો કે જોડીમાં વપરાતા સમૂહની અંદર એક સાથે બે હોય છે. દરેકની અંદર જોઈ શકો છો કે ડબલ શબ્દ જોડાયેલા જોવા મળે છે. આ એટલે કોરિલેટિવ કન્જક્શન. મિત્રો, તમે જો આજ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. શું તો કે અશોક નકુમ સર્ચ મારો, તમને ચોક્કસ મળી જશે ચેનલ અને ત્યાંથી તમે સબસ્ક્રાઇબ કરશો. ચાલો, તો હવે આ કોરિલેટિવ કન્જક્શન્સ જે છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. દરેકે દરેક કન્જક્શન છે તે કઈ રીતે વપરાય છે તે જોઈએ. તો સૌપ્રથમ પહેલું કન્જક્શનની ચર્ચા કરીએ તો કન્જક્શનને જોતા પહેલા તો તેની વ્યાખ્યાની ચર્ચા કરીએ. તો વ્યાખ્યા શું છે તો કે કોરિલેટિવ કન્જક્શન એવા કન્જક્શન્સ છે જે હંમેશા જોડીમાં એટલે કે પેરની અંદર વપરાય છે. હમણાં જ મેં તમને કીધું કે બે બે છે તો અહીંયા જોઈ શકો છો કે આપણને પેરની અંદર વપરાય છે તેવું કહેવામાં આવ્યું છે. પછી કીધું તે બે શબ્દો, ફ્રેસીસ અથવા સેન્ટેન્સીસને જોડે છે. કાં તે બે શબ્દને જોડે છે, કાં બે ફ્રેસીસને જોડે છે, તો બે વાક્યને જોડે છે. ટૂંકમાં કહે તો કોઈ પણ બે બાબત જે છે તેને કઈ રીતે જોડે છે એની વિગતે અહીંયા જોવાની છે. પછી કે છે શું કહે છે કોરિલેટિવ કન્જક્શન્સ એ કન્જક્શન્સ છે જે જોડમાં કામ કરે છે અને બે વસ્તુઓ અથવા વિચારોને જોડે છે. ઉપર કહ્યું તે જ પ્રમાણે શું છે તો કે જોડની અંદર વપરાય છે આ. બરાબર, અને બે વસ્તુઓને અથવા તો વિચારને જોડે છે. કોઈ પણ આવી ડબલ બાબતો છે તેને જોડવા માટે વપરાતા કન્જક્શન એટલે કોરિલેટિવ કન્જક્શન. અને હવે પ્રથમ કન્જક્શનથી આપણે ચર્ચા કરીએ એના પહેલા આ દરેક કન્જક્શન છે તેને શું કહેવાય છે, ગુજરાતી શું થાય છે તે જોઈએ. તો અહીંયા કોમન કોરિલેટિવ કન્જક્શન છે તેમાં સૌપ્રથમ કોરિલેટિવ કન્જક્શન અને અહીંયા તેનું ગુજરાતી મિનિંગ આપ્યું છે. તો આઈધર ઓર એટલે શું હે અથવા અથવા આ એ અથવા વપરાય છે. પછી નાઈધર નોર, નતો મીન્સ એટલે બંનેમાંથી એક પણ નહીં, બંનેમાંથી એક પણ નહીં. ટૂંકમાં કહે તો બે માંથી એક પણ નથી તેવું જ્યારે દર્શાવવું હોય ત્યારે શું વપરાય છે નાઈધર નોર વપરાય છે. પછી બોથ એન્ડ એટલે કે બંને અને એટલે કે બંને બાબત જે છે તેને અહીંયા જોડવામાં આવે છે. પછી નોટ ઓનલી બટ ઓલ્સો, માત્ર આ જ નહીં પણ પહેલું પણ એવું હતું. શું કીધું? માત્ર આ જ નહીં પહેલું પણ, એવી રીતે અર્થ થાય છે. અહીં થોડું આપણે માત્ર જ નહીં પણ ટૂંકમાં કહીએ તો આ નહીં આ પણ ખરું આવી રીતે દર્શાવવામાં આવે છે. પછી કહીએ વેધર ઓર, તો વેધર ઓર શું તો કે અથવા આ રીતે જોડાય છે. નો સુનર ધેન જ્યારે જો ત્યારે, ત્યાર પછી સચ ધેટ એટલું કે, અને બીજું શું છે તો કે સો ધેટ એનો અર્થ પણ શું થાય છે એટલું કે. તો આ રીતે આ દરેકે દરેક કન્જક્શન છે તેની સંપૂર્ણ વિગતોની સાથે આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો, પ્રથમ જે છે તેની વાત કરીએ તો આઈધર ઓર. તો આઈધર ઓરનો અર્થ શું થાય છે? બે માંથી એક. હમણાં મેં તમને કહ્યું કે બે માંથી એક, આ અથવા આ એ રીતે. તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ. આઈધર રવિ ઓર અમિત વિલ કમ. શું કે છે? રવિ અથવા અમિત આવશે. તો અહીંયા તમે જુઓ છો બે નામને જોડ્યા છે. કયા કયા નામને છે તો કે રવિ અને અમિત. આ બંનેમાંથી એક આવશે એવું કીધું છે. તો અહીંયા વિરોધા એકબીજાનું ઓપ્શન દર્શાવ્યું છે. બરાબર, બે માંથી એક આવશે, આ આવે અથવા આ આવે એ પ્રમાણે. યુ કેન આઈધર સ્ટે હિયર ઓર ગો હોમ. તું અહીં રહી શકે છે અથવા ઘરે જઈ શકે છે. તમે અહીંયા રહ્યો તો ભલે અથવા ઘરે જઈ શકો છો, બેમાંથી એક ઓપ્શન છે તમારી પાસે આ પ્રમાણે. ત્યાર પછી આઈધર ટી ઓર કોફી ઇઝ અવેલેબલ. ચા અથવા કોફી ઉપલબ્ધ હશે. અહીંયા છે હશે ને પણ છે એવું કીધું છે. બરાબર,
તો બેમાંથી એક બાબત છે એવું દર્શાવવું હોય ત્યારે આઈધર વપરાય છે. તો અહીંયા દરેકે દરેક બાબત જે છે તે જોડવા માટે આ વાપર્યું છે. નેક્સ્ટ ચર્ચા કરીએ અને શું આવે છે તો કે નાઈધરનો. નાઈધરનો શું કીધું? બંને નહીં અથવા બેમાંથી એક પણ નહીં એવો અર્થ દર્શાવવો હોય ત્યારે. તો શું કીધું? નાઈધર રામ નોર શ્યામ વોઝ પ્રેઝન્ટ. તો અહીંયા બંને તમે જોઈ શકો છો કે નાઈધર અને નોર જે છે તે બંનેની વચ્ચે એક નામ આવે છે અને બીજું નામ છે નોર પછી આવે છે. તો એ શું કીધું? ન તો રામ ન તો શ્યામ હાજર હતા, અથવા એમ કહેવાય કે રામ અને શ્યામ બંને હાજર ન હતા એવું પણ કહી શકાય છે. પછીની વાત કરીએ તો સી લાઇક્સ નાઈધર મિલ્ક નોર જ્યુસ. તેને ન તો દૂધ ગમે છે ન તો શું તો કે રસ અથવા તો જ્યુસ ગમે છે. બરાબર, બેમાંથી એક પસંદ આવતી નથી વસ્તુ. પછી નાઈધર ધ ટીચર નોર ધ સ્ટુડન્ટ્સ વર રેડી. તો અહીંયા તમે જુઓ છો નાઈધર પછી શું કીધું? ધ સ્ટુડન્ટ અને ધ ટીચર અને ધ સ્ટુડન્ટ્સ. આ બંનેમાંથી એક પણ તૈયાર ન હતા તેવું દર્શાવવાનું છે. તો શું કીધું? ન તો શિક્ષક ન તો વિદ્યાર્થીઓ તૈયાર હતા, બંનેમાંથી એક પણ તૈયાર ન હતા એવું દર્શાવ્યું છે અહીંયા. બરાબર. અને ત્યાર પછીની વાત કરીએ તો કેટલામું છે તો કે ત્રીજાની અંદર ચર્ચા આવે છે બોથ એન્ડ, એટલે કે બંને. અહીંયા બંનેની વાત કરવામાં આવી છે, એકની નહીં, બંને હાજર હશે, બંને હાજર નહીં હોય, બંને કંઈ પણ. તો આ રીતે સી લાઇક્સ બોથ ટી એન્ડ કોફી. આપણે હમણાં કીધું કે ટી નથી જોતી કોફી નથી જોતી. હવે અહીંયા કીધું કે ટી અને કોફી બંને. બરાબર. તો ચા અને કોફી છે તે બંને તેને ગમે છે એવું દર્શાવે છે. ટૂંકમાં કહે તો એક નહીં બંને વસ્તુઓ છે તે. તો અહીંયા બોથ અને અહીંયા એન્ડ, આ રીતે બંને શબ્દની વચ્ચે એક ને એક આ રીતે જોડવામાં આવે છે. પછી શું કીધું? બોથ રાહુલ એન્ડ નવીન આર ફ્રેન્ડ્સ. રાહુલ અને નવીન બંને મિત્રો છે. પછી હી કેન સ્પીક બોથ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. તે બોલી શકે છે શું તો કે બોથ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. તો આ બંને ભાષાઓ છે તે બોલી શકે છે. ટૂંકમાં કહે તો બંને છે હાજર તેવું દર્શાવવું હોય ત્યારે આપણે આ શું તો કે બોથ એન્ડનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, પછી નોટ ઓનલી બટ ઓલ્સો. માત્ર જ નહીં પણ, અથવા તો એવું પણ કહીએ આ પણ નહીં અને પેલું પણ નહીં. બરાબર, બંનેમાંથી એક પણ નહીં તેવું દર્શાવવું ત્યારે હી ઇઝ નોટ ઓનલી સ્માર્ટ બટ ઓલ્સો હાર્ડ વર્કિંગ. તો શું કહે છે કે તે માત્ર હોશિયાર જ નથી પરંતુ મહેનતી પણ છે. બરાબર, નથી એવું દર્શાવવું ત્યારે અથવા તો તે બંને છે તેવું દર્શાવવું ત્યારે પણ વપરાય છે. નકારાત્મક જ નહીં, હકારાત્મકમાં પણ આ તમને વપરાતું જોવા મળશે કે તે ભાઈ હોશિયાર જ નથી, હોશિયારથી કંઈક વિશેષ પણ છે. તે ઠોઠ જ નથી, વધારે ઠોઠ પણ છે. આવું દર્શાવવું હોય નેગેટિવ અને પોઝિટિવ બંને આના નોટ ઓનલી બટ ઓલ્સો દ્વારા દર્શાવી શકાય છે. તો એ સી કેન નોટ ઓનલી સિંગ બટ ઓલ્સો ડાન્સ. તે માત્ર નાચી શકતી નથી પરંતુ ડાન્સ પણ કરી શકે છે. આ બંને આવડત એનામાં છે. પછી ધ મૂવી વોઝ નોટ ઓનલી ઇન્ટરેસ્ટિંગ. આ ફિલ્મ જે છે તે માત્ર રસપ્રદ જ નહોતી બટ ઓલ્સો ફની, પરંતુ રમૂજ અથવા તો મજેદાર પણ હતી. તો આ રીતે બંને વપરાય છે. ચાલો, તો આ થયું આપણું નોટ ઓનલી અને બટ ઓલ્સો. નેક્સ્ટ કઈની ચર્ચા કરીએ તો તે છે વેધર ઓર, જેનો અર્થ થાય કે અથવા એવો અર્થ થાય છે. તો તેની ચર્ચા કરીએ, એક્ઝામ્પલ જોઈએ. આઈ ડોન્ટ નો વેધર હી વિલ કમ ઓર નોટ. તો અહીંયા તમે જુઓ છો કે અહીંયા વેધર વપરાયું છે અને અહીંયા ઓર વપરાયું છે. તો શું કીધું? મને ખબર નથી કે તે આવશે કે નહીં. બેમાંથી એક પણ ખબર નથી. બરાબર. પછી શું કીધું કે સી આસ્ક્ડ મી વેધર આઈ લાઇક ટી ઓર કોફી. તેણે મને પૂછ્યું કે મને ચા ગમે છે કે કોફી. બેમાંથી શું ગમે છે એ મને પૂછ્યું છે તેણે. પછી વી મસ્ટ ગો વેધર ઇટ રેન્સ ઓર નોટ. તો શું કે વરસાદ પડે કે ન પડે આપણે જવું જ પડશે. મસ્ટ. તો અહીંયા જે તે ક્રિયા જે છે તેની અથવામાં દર્શાવ્યું છે. શું કીધું? આ કે આ અથવા આ બેમાંથી કામ કરવાનું છે. તો આ છે વેધર. અને ત્યાર પછી
ના કન્જક્શનની ચર્ચા કરીએ તો શું છે? નો સુનર ધેન. અહીંયા અર્થ શું થાય છે કે જ્યારે જ ત્યારે, આ કર્યું ત્યારે જ આમ થયું. નો સુનર ડીડ હી અરાઇવ, તે પહોંચ્યા કે તરત જ. ઇટ સ્ટાર્ટેડ ધેન, વરસાદ શરૂ થઈ ગયો. શું કે છે? તે પહોંચ્યા કે તરત જ. અહીંયા કીધું જ્યારે અથવા તો ત્યારે જ એવો પણ અર્થ થઈ શકે છે. તરત જ વરસાદ શરૂ થયો. પછી નો સુનર હેડ આઈ સેટ ડાઉન ધેન ધ ફોન રેંગ. તો શું કીધું? હું બેઠો કે તરત જ ફોન વાગ્યો. હું બેઠો કે તરત જ જે તે ક્રિયા થઈ. તો આ રીતે નો સુનર અને નો સુનર ધેન વાપરવામાં આવે છે. પછી છે સો ધેટ. સો ધેટની વાત કરીએ તો એટલું કે. આઈ વોઝ સો ટાયર્ડ. અહીંયા સો આવ્યું છે અને અહીંયા ટાયર્ડ આવ્યું છે. ધેટ આની પણ હી છો. શું કે છે કે હી વોઝ સો ટાયર્ડ ધેટ હી સ્લેપ્ટ ઇમિડિયેટલી. તે એટલો થાકી ગયો કે તરત જ સૂઈ ગયો. ટૂંકમાં આવું પરિણામ નામ આ રીતે દર્શાવ્યું છે. આમ થયું, તરત જ આવું થયું છે. પછી ધ બોક્સ વોઝ સો હેવી ધેટ આઈ કુડ નોટ લિફ્ટ ઇટ. બોક્સ એટલું ભારે હતું કે હું ઉઠાવી શક્યો નહીં. ટૂંકમાં કહીએ તો ભારે છે એનું પરિણામ શું છે? તો આ રીતે શું આવે છે કે સો ધેટ એટલે કે જેથી અથવા તેથી એવો પણ અર્થ કરવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો સચ ધેટ છે તે એનો પણ શું અર્થ થાય? તો એવું કે અથવા તો જેવું કે જ અર્થ થાય છે. ઇટ વોઝ સચ અ હોટ ડે ધેટ વી સ્ટેડ ઇનસાઇડ. એવો ગરમ દિવસ હતો કે અમે અંદર રહ્યા. પરિણામ શું છે તે? પછી કે છે કે સી ઇઝ સચ અ કાઇન્ડ પર્સન. તેણી એટલી માયાળુ વ્યક્તિ છે. ધેટ એવરીવન લાઇક હર, કે દરેક તેને પસંદ કરે છે. તો એ જો કીધું તે એવી દયાળુ વ્યક્તિ છે કે બધાને ગમે છે. બરાબર, દરેક તેને પસંદ કરે, બધાને ગમે છે. સારી છે. તો આ રીતે સચ ધેટ વડે વાક્ય બને છે. ચાલો મિત્રો, આજે આપણો સરસ મજાનો આ લેક્ચર જે છે પૂર્ણ કરીએ. અને હા, ચોક્કસથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો કરતા જ રહો. આપણા મિત્રો સાથે શેર કરો ચેનલને, જેથી કરીને સારા કન્ટેન્ટની સાથે તમારા મિત્રોને પણ આ માહિતીનો લાભ મળી શકે. જય હિન્દ અને જય ભારતની સાથે આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ.